નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણીયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ લેક્ચરમાં જે પ્રશ્નો છે સમજ્યા, એના પછીના પેરેગ્રાફ છે આપણે આ લેક્ચરમાં છે એ સમજવાના છીએ. બરાબર, કે જે તમારી પરીક્ષામાં પૂછાય છે. પેરેગ્રાફ આપેલો હોય, નીચે પ્રશ્નો હોય છે. બરાબર, તો સ્ટાર્ટ કરીએ છીએ. પાંચમો પેરેગ્રાફ આપણે પહોંચેલા છે. પ્રિન્ટ આઉટ પહેલો પ્રશ્ન છે, વેન શુડ ધ પ્રિન્ટ ઓપ્શન બી એક્સરસાઇઝ, કે ક્યારે પ્રિન્ટ ઓપ્શન આપવું જોઈએ, એટલે કે મીન્સ કે પ્રિન્ટ ક્યારે કાઢવી જોઈએ. તો કે ધ પ્રિન્ટ ઓપ્શન શુડ બી એક્સરસાઇઝ, કે પ્રિન્ટ ઓપ્શન ત્યારે આપવું જોઈએ ઓનલી વેન, કે જ્યારે ઇટ્સ એબ્સોલ્યુટલી ઇન્વેટેબલ, કે જ્યારે ખરેખર જરૂરિયાત હોય. એબ્સોલ્યુટલી ઇન્વેટેબલ મીનિંગ શું થાય? ખરેખર જરૂરિયાત હોય. કમ્પ્લીટ એડિટિંગ શુડ બી ડન બિફોરહેન્ડ, કે હાથમાં આવે તે પહેલાં તેમાં સંપૂર્ણ સુધારો થઈ જવો જોઈએ. એન્ડ ધેન ઓનલી ધ પ્રિન્ટ ઓપ્શન શુડ બી એક્સરસાઇઝ, અને પછી જ છે પ્રિન્ટ ઓપ્શન આપવું જોઈએ. એના પછીનો બીજો પ્રશ્ન છે, હાઉ વુડ મેકિંગ લેસ યુઝ ઓફ પ્રિન્ટ આઉટ હેલ્પ, કે આપણે કેવી રીતે પ્રિન્ટ આઉટ ઓછી કરી શકીએ. તો કે મેકિંગ લેસ ઓફ પ્રિન્ટ આઉટ એન્ડ, કે ઓછી પ્રિન્ટ આઉટ કરી એન્ડ રીડિંગ ડાયરેક્ટલી ઓન પીસી મોનિટર ઓર લેપટોપ, કે તેને સીધા જ છે મોનિટર પીસી અથવા લેપટોપમાં વાંચી શકીએ. વુડ હ્યુજલી કટ ડાઉન પેપર કન્ઝપ્શન, જેથી જે પેપરના ઉપયોગમાં ઘટાડો મોટા પ્રમાણમાં ઘટાડો થશે. એન્ડ સેવ ન્યુમરસ ટ્રીઝ, અને અસંખ્ય વૃક્ષો બચે છે. એટલે મીન્સ કે ડાયરેક્ટલી તમે કોમ્પ્યુટરમાં છે વાંચો, બરાબર, તો એનાથી ઘણો બધો ફાયદો થશે. પ્રિન્ટ આઉટ ન નીકળે, એટલે કાગળનો બચાવ થાય. એના પછી છઠ્ઠો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન છે, હાઉ શુડ ધ યુઝ ઓફ બાયસિકલ બી મેડ પોપ્યુલર, કે સાયકલનો ઉપયોગ આપણે કેવી રીતે વધારવો જોઈએ. તો કે ફોર મેકિંગ ધ યુઝ ઓફ બાયસિકલ પોપ્યુલર વી શુડ ઓબ્ઝર્વ સાયકલ ડે, કે આપણે સાયકલનો ઉપયોગ વધારવા માટે સાયકલ ડેનું પાલન કરવું જોઈએ. વન્સ ઇન અ મંથ, એટલે મહિનામાં એકાદ વાર. એન્ડ ઓન ધેટ ડે, અને તે દિવસે સાયકલ રાઇડિંગ અલોન શુડ બી અલાઉડ બેરિંગ ઇમરજન્સીસ. બેરિંગ ઇમરજન્સી એટલે કે ઇમરજન્સી સિવાય, કે તે દિવસે માત્ર ઇમરજન્સી સિવાય સાયકલને જ ચલાવવાની પરવાનગી આપવી જોઈએ. વોટ આર ધ સજેશન મેડ બાય ધ રાઇટર્સ ફોર ધ યુઝ ઓફ બાયસિકલ, કે સાયકલના ઉપયોગ માટે લેખકનું શું સૂચન છે. તો કે પીપલ શુડ ગો ફોર ધ ડેલી કોર્સ ઓન સાયકલ, કે લોકો છે તેના રોજિંદા ડેલી કોર્સ એટલે શું થાય? રોજિંદા કાર્યો માટે સાયકલમાં જવું જોઈએ. ઇન રિક્રિએશનલ સ્ટ્રીપ, કે પુનર્નિર્માણ માટે પીપલ કેન ઓપ્ટ બાયસિકલ ઇન્સ્ટેડ ઓફ કાર ઓર મોટર બાઇક, કે લોકો છે કાર અથવા બાઇકની જગ્યાએ સાયકલનો પસંદ કરી શકે છે. ફાઇન્ડ આઉટ ધ વર્ડ એક્સ્ટ્રેક્ટ ધેટ મીન્સ ડન ફોર પ્લેઝર ઓર રિલેક્સેશન, કે આનંદ અથવા તો શાંતિ માટે કરવામાં આવતું કાર્ય. તો એના માટેનો કયો શબ્દ? ધ વર્ડ ઇઝ રિક્રિએશનલ, એટલે કે પુનઃસર્જન. રિક્રિએશનલ કરવું એટલે શું થાય? પુનઃસર્જન કરવું. આ એના માટેનો સિનોનિમ્સ વર્ડ્સ છે. તો કે એ આપણા ડન ફોર પ્લેઝર ઓર રિલેક્સેશન માટે જ થાય ને, આનંદ અથવા શાંતિ માટે કરવામાં આવતું કાર્ય. તો એને શું કહેવાય? રિક્રિએશનલ, પુનઃસર્જન કરવું. ઓકે, એના પછીનો છે સાતમો પેરેગ્રાફ. પહેલો પ્રશ્ન છે, આ પૂછાઈ ગયેલો છે સાયન્સમાં, માર્ચ 2018માં. વોટ આર ધ ટુ ઇસ્યુ ડિસ્કસ્ડ હિયર, અહીંયા કઈ બે બાબતોનું ડિસ્કસ કરવું એટલે ચર્ચા કરવામાં આવી છે. તો કે ધ ટુ ઇસ્યુઝ ડિસ્કસ હિયર આર ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ, કે વાતાવરણમાં થતો ફેરફાર અને ગ્લોબલ વોર્મિંગ, એ બે બાબત વિશે ચર્ચા કરી છે. આપણા સાયન્સમાં પૂછાઈ ગયેલું માર્ચ 2018માં. હાઉ કેન વન હેલ્પ ટુ ઓવરકમ ધ પ્રોબ્લેમ,
કે આ સમસ્યાને જીત મેળવવા માટે કોઈ કેવી રીતે મદદ કરી શકે, તો કે વન કેન પ્લે અ વાઇટલ રોલ ટુ ફાઇટ અગેન્સ્ટ ધ ક્લાઇમેટ ચેન્જ. કે એક વ્યક્તિ છે ક્લાઇમેટ ચેન્જ અને આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે મહત્વનો ભાગ ભજવી શકે છે વોર્મિંગ બાય અડોપ્ટિંગ મોર રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ. કે જવાબદારી પૂર્ણનું જીવન સ્વીકારીને. એડોપ્ટ કરવું એટલે શું થાય? સ્વીકારવું. આપણે બધા જવાબદારી પૂર્વક રહેતા હોય, એક આદર્શ સિટીઝન તરીકે રહીએ તો બધું સોલ્યુશન થઈ જાય. વોટ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ્સ આર ધ ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ. કે ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ કયા પ્રકારની સમસ્યા છે? તો કે ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર સિરિયસ પ્રોબ્લેમ. કે બહુ ગંભીર સમસ્યા છે. ધે શુડ બી ટેકન અસ અર્જન્ટ પ્રોબ્લેમ. તે આપણને તાત્કાલિક અથવા તો તત્કાલ સમસ્યા સુધી લઈ જશે. ઇટ કેન હેપન દેટ ઇફ વી નિગ્લેક્ટ સચ પ્રોબ્લેમ્સ. નિગ્લેક્ટ કરવું એટલે એનો અવગણના કરવી. તેવું થઈ શકશે જો આપણે તેની અવગણના કરીએ તો. ધે મે લીડ ટુ ડિઝાસ્ટર. જે આફત તરફ લઈ જઈ શકે. એન્ડ ટ્રેજિક હેપનિંગ. અને ખૂબ જ ભયંકર બનાવ સુધી, કે તે આફત અથવા ખૂબ જ ભયંકર બનાવ સુધી લઈ જઈ શકે છે. વોટ ઇઝ ધ રોલ ધેટ એન ઇન્ડિવિજ્યુઅલ કેન પ્લે. કે વ્યક્તિગત રીતે છે, વ્યક્તિગત છે એ વોટ ઇઝ ધ રોલ એટલે વ્યક્તિગત રીતે શું ભાગ છે, કે વ્યક્તિગત ભાગ ભજવવા માટે શું છે? તો કે ઇન્ડિવિજ્યુઅલ કેન પ્લે વાઇટલ રોલ ઇન ટુ ફાઇટ અગેન્સ્ટ ધ ક્લાઇમેટ ચેન્જ. કે એક વ્યક્તિગત છે, વ્યક્તિગત રીતે ક્લાઇમેટ ચેન્જમાં સામે એન્ડ ગ્લોબલ વોર્મિંગ સામે મહત્વનો ભાગ ભજવી શકે છે બાય એડોપ્ટિંગ મોર રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ. કે ખૂબ જ જવાબદારીપૂર્વકનું જીવન સ્વીકારીને. તો બીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન સેમ જ છે. વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય કાર્બન ફૂટપ્રિન્ટ. તમે કાર્બન ફૂટપ્રિન્ટ શું સમજો છો? તો કે ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ ટોટલ સેટ ઓફ ગ્રીન હાઉસ ગેસીસ. કે કાર્બન ફૂટપ્રિન્ટ છે એ ગ્રીન હાઉસ ગેસીસની સ્થાપના કરે છે. એમિશન કોઝ બાય ઓર્ગેનાઇઝેશન, ઇવેન્ટ એન્ડ પ્રોડક્ટ એન્ડ પોર્શન. કે જે સંસ્થાઓ, પ્રસંગો, ઉત્પાદન અને વ્યક્તિ દ્વારા ઉત્પન્ન થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઓન વોટ ઇઝ અવર ઇકોનોમી ડિપેન્ડ. આપણું અર્થતંત્ર શેના ઉપર આધારિત છે? તો કે ઓન ઇકોનોમિક ઇઝ ડિપેન્ડ ઓન ફોસિલ્સ. એટલે કે અવશેષો. ફોસિલ્સનો આમ તો મિનિંગ શું થાય? અવશેષો. કે આપણું અર્થતંત્ર છે અવશેષો ઉપર આધારિત છે. ધ રિમેન ઓર જે રહેલા છે, રિમેન એટલે શું થાય? રહેલું. ઓર ઇમ્પ્રેશન ઓફ પ્રી હિસ્ટોરિકલ પ્લાન્ટ or animal embedded in rock and preserved in petrified from fuel derive energy and resources of a prehistorical plant. Prehistorical એટલે કે ઐતિહાસિક કોઈ વૃક્ષ or animal embedded અથવા પ્રાણીઓ in rock and preserved એટલે કે પથ્થરોમાં સંભળાયેલા અથવા એમાં સકળાયેલા પ્રાણીઓ. પ્રિઝર્વ ઇન પેટ્રીફાઈ ફ્રોમ ફ્યુલ્સ. અને તેનાથી બળતણ બને છે. એન્ડ ડિરાઇવ એનર્જી, જેનાથી ઉર્જા એન્ડ રિસોર્સિસ એટલે કે સ્ત્રોત છે. એટલે આપણે છે ને આ કહેવાનો અર્થ છે આપણી ઇકોનોમિક છે એ કેની ઉપર આધારિત છે? તો કે જે પુનઃ અપ્રાપ્ય જે ઉર્જાના સ્ત્રોત છે જેના દ્વારા એનર્જી આવે છે. કે જે પ્રી હિસ્ટોરિકલ મીન્સ કે જે ઐતિહાસિક જે વૃક્ષો છે જમીનની અંદર દબાઈ ગયેલા હોય, પ્રાણીઓ છે અમુક પથ્થરો નીચે, તો એના ઉપર આપણે આધાર રાખીએ છીએ. વોટ ઇઝ ધ મોસ્ટ અનડિનાયેબલ રિયાલિટી બિફોર અસ. કે આપણી સામે સૌથી ન અવગણના કરી શકાય તેવી વાસ્તવિકતા શું છે? તો કે ધ મોસ્ટ અનડિનાયેબલ રિયાલિટી બિફોર અસ ઇઝ ધ બીટર રિયાલિટી. બહુ જ કડવી વાસ્તવિકતા છે કે વી આર સ્ટીલ ફેસિંગ CO2 એમિશન ફ્રોમ ઇકોનોમિક એક્ટિવિટી ઇન ગ્લોબ. કે આજે વિશ્વમાં, ગ્લોબલ વિશ્વમાં આજે પણ આપણે
કાર્બન ડાયોક્સાઇડના નિકાલની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ એન્ડ ઇટ વિલ કન્ટિન્યુ એન્ડ પરહેપ્સ એસ્કેલેટ ઓવર, અને તે કદાચ છે ચાલુ રહેશે અને તેમાં વધારો થશે. એસ્કેલેટ થવું એટલે શું થાય? વધારો થવો. તો મિત્રો અહીંયા પાઠ પણ પૂરો થાય છે, એના પ્રશ્નો પણ પૂરા થાય છે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પ્રશ્નો ફરીવાર જોજો, એકવાર વ્યવસ્થિત સમજો, કારણ કે આપણને પરીક્ષાઓમાં છે એ પેરેગ્રાફ પરથી પ્રશ્નો પૂછા